નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાત તમને સાંભળવાની મજા આવશે તો તમને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળજો. તો ચાલો શરૂ કરીએ આજની વાત. મારું નામ સિયા છે. મને અલગ અલગ જગ્યાએ ફરવાનો ખૂબ જ શોખ છે, પણ આ વખતે હું ફરવા નહોતી ગઈ. હું ઓફિસના કામથી મુંબઈ જતી હતી. મારી બાજુની સીટ પર એક ખૂબસૂરત છોકરો બેઠો હતો. હું થોડીક અચકાઈ, કેમ કે એ તો પ્રથમ વખત એકલી ક્યારેય જતી હતી અને પાછો બાજુની સીટ પર છોકરો બેઠો હતો. બન્યું એવું કે બસ ટર્ન લેવા ગઈ અને એ છોકરો મારી બાજુ ધકેલાયો. એને પણ શરમ આવી અને મને પણ. અમે બેઉ અડસ્ટ થયા. અમારી વચ્ચે કોઈ પણ જાતની કોઈ જ વાત નહોતી થઈ. એ થોડી તીરસી નજરે મને જોતો હતો, પણ મેં મેગેઝિનના ચહેરા આડું રાખી દીધું અને એ પણ એના મોબાઈલમાં ગેમ રમવા લાગ્યો. રાજકોટથી મુંબઈ એટલે ખૂબ લાંબો રસ્તો, એમાં પણ હું એકલી હતી, એટલે થોડો વધારે જ લાંબો રસ્તો લાગતો હતો. પણ એ છોકરા પ્રત્યે થોડું અટ્રેક્શન મને હતું, તો થોડુંક એ છોકરાને પણ હતું. થોડી વાર પછી અમે સામાન્ય વાતો કરવા લાગ્યા અને અમે સામાન્ય વાતો કરતા કરતા ક્યારે નજીક આવી ગયા સમજાયું જ નહીં. લગભગ 3 કલાક અમે વાતો કરી અને નંબર પણ એક્સચેન્જ કર્યા. બસ થોડી વાર માટે ઊભી રહી. એ છોકરો નીચે ઉતર્યો. મને કહે હું વોશરૂમ જતો આવું. હું બસમાં જ હતી. એક પેસેન્જર આવતા ગયા. વાતો કરતા હતા કે કોઈ છોકરાનું કાર એક્સિડન્ટ થયું છે, પણ મને એ બધી વાતોમાં થોડી બીક લાગતી, એટલે હું જોવાનો ન ગઈ. બસ ચાલુ થવાની તૈયારીમાં હતી, ત્યાં એ છોકરો આવીને મારી બાજુમાં બેસી ગયો. મેં કહ્યું કે હાસ, સારું થયું આર્યન, તું આવી ગયો, નહીં તો હમણાં જ બસ ચાલુ થઈ જાય. એમ કેમ ન આવું? હું તો આવવાનો જ હતો. અને અમે બેઉ હસી પડ્યા. રસ્તામાં અમે એકબીજાની પસંદ બધી વાતો શેર કરી. અમે નાસ્તો કર્યો, પણ ખબર નહીં કેમ બધા મારી સામે જ જોતા હતા. મને એટલો ગુસ્સો આવતો કે વાત ના પૂછો. પણ દુનિયા તો જોવે, આટલો સુંદર છોકરો બાજુમાં હોય તો કોઈ પણ જોવાનું જ ને. એક કાકાએ તો પૂછ્યું પણ ખરા કે બેટા કોની સાથે વાતો કરસ? તો મેં કહ્યું કે તમારે શું કામ, હું કોઈ પણ સાથે વાત કરું. આમ ને આમ અમે એકબીજામાં ખોવાઈ ગયા. હું આર્યનને જોયા જ કરતી હતી. આર્યન કહે આટલું બધું સામે ના જો. મેં કહ્યું કેમ ના જોઉં? હું તો આખી જિંદગી તને જોવાની જ છું. લગભગ અમે એકબીજાને ચાહવા લાગ્યા હતા. તેની સાથે બધું જ ખૂબ સારું લાગતું હતું. એક એક પળ સુકૂન આપતી હતી. એમ થતું હતું કે સમય અહીં જ રોકાઈ જાય, પણ સમયને ભલા કોણ રોકી શક્યું છે? વાતોમાં મુંબઈ આવી ગયું. અમારા છૂટા પડવાનો ટાઈમ થઈ ગયો હતો. આર્યન, હું તને ખૂબ જ યાદ કરીશ. આ સફર મારા માટે સ્પેશિયલ સફર થઈ ગઈ. મને તું મળી ગયો, મને દુનિયા મળી ગઈ. સારું, ચાલ હું નીકળું. મેં કહ્યું કે મેસેજ કરીશ ને? તો આર્યન કહે કે તારા માટે તો અહીં સુધી આવ્યો. હું તો ક્યારનો બધું છોડીને ચૂક્યો છું. કહી આર્યન બસમાંથી ઉતરી ગયો. મને કંઈ સમજાયું નહીં કે આર્યન શું કહી ગયો. અચાનક મારું ધ્યાન તેના સામાન અને મોબાઈલ પર ગયું. સામાન એમને આમ પડ્યો હતો અને મોબાઈલ પણ આર્યન ભૂલી ગયો. મેં બૂમ પાડી, પણ તેને સાંભળી જ નહીં. મેં વિચાર્યું
કે આર્યનનો કોઈ કોન્ટેક્ટ મળે તો સામાન અને મોબાઈલ તેને પહોંચાડી દઉં. મેં મોબાઈલ જોયો પણ મોબાઈલ લોક હતો અને મારે પણ ઉતાવળ હતી, એટલે હું પણ બસમાંથી ઉતરી અને મારા કાકાને ત્યાં ગઈ. મેં આર્યનનો સામાન અને મોબાઈલ મારી સાથે જ લઈ લીધા, એટલે હું તેને આપી શકું. ઘરે જઈને મેં સામાન ચેક કર્યો. તેમાં એક ફાઇલ મળી જેમાં આર્યનનું એડ્રેસ હતું. હું એ એડ્રેસ પર ગઈ કેમ કે હું આજે જ તેનો સામાન તેને પહોંચાડવા માંગતી હતી. ત્યાં લોકો સફેદ કપડામાં ઊભા હતા. મેં ત્યાં એક કાકાને કહ્યું કે અહીં કોઈ આર્યન રહે છે. તેનો મોબાઈલ અને સામાન મારી પાસે જ રહી ગયું અને એ બસમાંથી ઉતરી ગયો. અમે કલાક પહેલા જ છૂટા પડ્યા છીએ. એ મારી સાથે જ હતો. અરે ના બેટા, તારી કોઈ ભૂલ થતી હશે. કલાક પહેલા છૂટા પડ્યા જ ના હોય. તારી સાથે કોઈ બીજું હશે. મેં કહ્યું કે ના કાકા, મારી કોઈ ભૂલ નથી. જુઓ, ચેક કરો સામાન, અહીંનું જ એડ્રેસ છે. કાકા કહે, બેટા એડ્રેસ સાચું છે, પણ આર્યન 10 કલાક પહેલા જ મૃત્યુ પામ્યો છે. રાજકોટથી નીકળ્યો હતો, પણ 3 કલાક જેટલો જ રસ્તો કાપ્યો હશે ને. વોશરૂમ જવા બસમાંથી નીચે ઉતર્યો હતો. એક કાર એક્સિડન્ટમાં એ મૃત્યુ પામ્યો છે. બેટા, હજુ તો આર્યનની લાશ પણ અહીં નથી આવી. મારા પગ નીચે જમીન સરકી ગઈ. 10 કલાક પહેલા એક મૃત્યુ થયું હતું, પણ એ આર્યન હતો. તો મારી બાજુમાં કોણ હતું? મને લોકો મારી સામે જોતા હતા. એનું કારણ હવે સમજાતું હતું. પેલા કાકાએ પૂછ્યું હતું કે તું કોની સાથે વાતો કરસ? એનું કારણ પણ મને અત્યારે સમજાતું હતું. મને હવે સમજાઈ રહ્યું હતું કે આર્યન જતા જતા એમ કહી ગયો કે તારા માટે જ તો અહીં સુધી આવ્યો. હું તો ક્યારનો બધું છોડીને ચૂક્યો છું. હું આખી ધ્રુજતી હતી. મેં 9 કલાક એક આત્મા સાથે વિતાવી. એ વિચારમાં મારું બ્લડ પ્રેશર ઘટી ગયું. હું પસીનો પસીનો થઈ ગઈ. આર્યન વિશે સાંભળીને મારું બ્લડ પ્રેશર ઘટી ગયું. પણ મેં ખુદને સંભાળી અને આર્યનનો સામાન અને મોબાઈલ તેના ઘરે આપી હું મારા કાકાના ઘરે આવી ગઈ. હું ખૂબ જ ડરપોક હાલતમાં હતી. મને કાંઈ સૂઝતું નહોતું. થોડો તાવ પણ આવી ગયો હતો. મને ચિંતામાં જોઈ કાકા પણ ચિંતા કરવા લાગ્યા કે શું થયું છે સિયાને. અને મારા માથે હાથ મૂકી અને પૂછ્યું કે સિયા બેટા શું થયું છે? ત્યારે મેં બધું જ કાકાને કહી દીધું. કાકાએ કહ્યું કે બેટા હિંમત રાખ. આત્મા જેવું આ દુનિયામાં કશું નથી હોતું. પણ મેં જે રીતે ફીલ કર્યું એ શું હતું? તો એ વિચારમાં હું રાતે સૂઈ ગઈ. બીજે દિવસે સવારે જોયું તો હું મારો મોબાઈલ ચાર્જ કરતા પણ ભૂલી ગઈ હતી. ચાર્જર શોધ્યું પણ મળ્યું જ નહીં. એટલે મોબાઈલ ઘરે મૂકીને જ હું ઓફિસના કામથી ગઈ. રસ્તામાંથી નવું ચાર્જર લીધું. ઘરે આવીને મેં મોબાઈલ ચાર્જ કર્યો. રાતે ફ્રી થઈને મોબાઈલ હાથમાં લીધો અને ડેટા ચાલુ કર્યા. મને બીજો ઝટકો લાગ્યો. મારા મોબાઈલ પર આર્યનના મેસેજ હતા. થેન્ક્સ મારો સામાન અને મોબાઈલ મારા ઘરે પહોંચાડવા માટે. હું પછી ધ્રુજવા લાગી. આત્મા મને મેસેજ કઈ રીતે કરી શકે? મેં કોઈ જવાબ ન આપ્યો. થોડી વાર પછી પાછો મેસેજ આવ્યો. હે સિયા, ઓનલાઈન છે તો રિપ્લાય કેમ નથી કરતી? મેં ડરતા ડરતા રિપ્લાય કર્યો. હેલો,
આર્યન: હાસ, મેડમનો મેસેજ તો આવ્યો. પૂરા 16 કલાક પછી આપણે વાત કરી રહ્યા છીએ. હું મનમાં ને મનમાં ડરતી હતી. પાછો ડરતા ડરતા રિપ્લાય કર્યો, આપ કોણ? આર્યન: રાજકોટથી મુંબઈ સુધીની સફર સાથે કરી અને મુંબઈ આવતા ભૂલી ગયા મેડમ. મેં બીતા બીતા મેસેજ કર્યો કે તું તો સાચે આર્યન જ છે. આર્યન: ના, હું આર્યનની આત્મા છું. હવે મને ખૂબ બીક લાગતી હતી. મેં મોબાઈલ સાઈડમાં મૂકી દીધો. કોઈ મેસેજનો જવાબ નહોતી આપતી. હું લગભગ 15 મિનિટ પછી મારા મોબાઈલની રિંગ વાગી. મેં કોલ રિસીવ ન કર્યો તો પાછી રિંગ વાગી. મેં તો પણ રિસીવ ન કર્યો. ત્રીજી વાર રિંગ વાગી. મેં બીતા બીતા રિસીવ કર્યો. હેલો આર્યન, હેલો. પણ તારા અવાજમાં આટલો ડર કેમ છે? સિયા: તું જીવે છે. આર્યન: તો શું હું ભૂત વાત કરું છું? આર્યન થોડો મસ્તીના મૂડમાં હતો. પણ તારું તો એક્સિડન્ટ. તારા ઘરે પણ હું ગઈ હતી. મને કાંઈ સમજાતું નથી. આર્યન: ઓહ, તો મેડમ એટલે ડરો છો? સિયા: એક્સિડન્ટ થયું હતું એ વાત સાચી છે, પણ એ હું નહોતો. એક ગરીબ ઠંડીના લીધે ધ્રુજતો હતો એટલે મેં મારું જેકેટ તેને આપ્યું હતું. બાય ચાન્સ એ રોડ ક્રોસ કરવા ગયો અને એક્સિડન્ટ થયું. જેકેટમાં એડ્રેસ મારું હતું એટલે બધાને એમ કે હું મર્યો છું. અરે બાબા, પણ હું કેટલી ડરી ગઈ હતી. કાલની તબિયત પણ ઠીક નથી. વાંદરા, કૂતરા, જા, હું તારી સાથે નહીં બોલું. આર્યન: વાંદરી તું, હું નહીં. તારે પેલા સરખું જોવાય ને. પણ નહીં મેડમ, ને તો બસ માંથી નીચે ઉતરીને જોવામાં ડર લાગતો તો. હું બસ હવે બહુ ચીડવીશ નહીં. લંગુર. આર્યન: હવે તો ભૂત બનીને તને ડરાવી છે અને મને લંગુર કેસ છે. મોઢું જોયું છે તે તારું? એકવાર જો. આત્મ કરતા લોકો તારાથી ડરશે. ચામાચીડિયા તો તું છો, જાણે ગધેડા. તારું મોઢું જો કેટલો બકવાસ લાગસ. આર્યન: એમ બકવાસ હે તો બસમાં તો બહુ કહેતી હતી કે આખી જિંદગી તને જોવાની છું. હવે ફરી ગઈ ને. સર્કસ જોવાનો શોખ છે મને અને અમે મજાક મસ્તી કરવા લાગ્યા. આર્યન: મારે મળવું છે તને. બોલ, ક્યારે મળીશ? કાલે મળીએ. આર્યન: બસમાં? જાને આત્મા બહુ બીવડાવી છે તે મને. મૂકીશ નહીં, તને જોઈ લેજે. આર્યન: એ માટે પણ તારે મને મળવું પડશે. સારું, તો કાલે મળીએ છીએ. યસ, પણ હજુ તો આગળ આ સફર ખૂબ જોરદાર ચાલવાની છે. રોજે 9 વાગતા પણ ન ઉઠતા આર્યને 5 વાગ્યામાં ઉઠીને મને મેસેજ કર્યો. આર્યન: હેલો. મને પણ ક્યાં ઊંઘ આવતી હતી. મેં પણ તરત રિપ્લાય કર્યો, હેલો. આર્યન: એ ચકલી, તું સૂતી જ નથી કે મારા મેસેજની જાગી ગઈ? હું તો મસ્ત સૂતી હતી જ. ચામાચીડિયા, તારા મેસેજથી મારી ઊંઘ ડિસ્ટર્બ થઈ. આર્યન: એમ સાચે? એટલે તો આખો દિવસ ડેટા ઓફ રાખતા મેડમ. અત્યારમાં ઓનલાઈન બતાવતા હતા. ઓલમોસ્ટ. આર્યન: કેમ હું ડિસ્ટર્બ કરું છું? એમ કાબરી, તું જાગતી હતી ને? તું છે ને આત્મા નહીં, ભટકતી આત્મા છો. આખી રાત મને સુવા નથી દીધી. વાંદરા ગોટાવાય નથી દેતો. આર્યન: અચ્છા, હું નથી સુવા દેતો એમ? તો સુઈ જા ને. મેં ક્યાં પરાણે રિપ્લાય માંગ્યો હતો. તારા જેવા ખડૂસ લોકો જ ઊંઘ હરામ કરે છે. આર્યન:
ખડૂસ હું એમ ખમતું મળવા આવ, જોઈ લઉં તને હું. આજે સન્ડે છે, મારે આમ તો થોડી શોપિંગ પણ કરવી છે, તો તને મળાઈ પણ જશે, જોડે જોડે શોપિંગ પણ થઈ જશે. આર્યન, ઓય વાંદરી, તારે વળી શું શોપિંગ? હું, બસ હવે વાતોમાં ને વાતોમાં સાથ થવા આવ્યા. હું ફ્રેશ થઈ જાઉં, 10 વાગે મળીએ. હું જુહુ બીચ પર. આર્યન, ઓકે ચાલ બાય. હું, બાય ચામાચીડિયા. હું ફ્રેશ થઈને નાસ્તો કરવા બેઠી, પણ 10 વાગી ગયા હતા, એટલે ઘરનું થોડું કામ પતાવી હું કાકાના છોકરાનું સ્કૂટી લઈને આર્યનને મળવા માટે ગઈ. આર્યન એકદમ હેન્ડસમ દેખાતો હતો. મેં પાસે જઈને પૂછ્યું, કેમ વાંદરા, કુદાકૂદ બહુ કરી તે? મને બીવડાવીને. આર્યન, ઓય વાંદરી, તું હું નહીં એમ કહી આર્યન હસ્યો. અમે સાથે શોપિંગ કરી, પણ મારી એક કમજોરી છે, મને ખાવામાં બહુ જોઈએ, ન મળે તો હું ગાંડા જેવી થઈ જાઉં. આરું આરું પ્લીઝ, મને બહુ ભૂખ લાગી છે. હું નાના છોકરાની જેમ ખાવા માટે જમ્પ કરવા લાગી. તું તો બહુ ભૂખડ હો, ચાલ તને અહીંની ચાટ ખવડાવું. ચાટ લીધી, પણ એટલી તીખી કે મારી આંખમાં આંસુ આવી ગયા. આર્યન કે પેલા બોલાયને કે તીખી છે, આમ ફટાફટ ખાઈ જા તો એવું જ થાય ને. ચાલ રડવાનું બંધ કર, તને ઠંડીમાં આઈસ્ક્રીમ ખવડાવું. ના બાબા ના, મારે આઈસ્ક્રીમ નથી ખાવો. ચાલ ને ડોબી, મજા આવશે. મેં કહ્યું કે ચાલ. અમે આઈસ્ક્રીમ ખાધો, મને તો ના થયું કાંઈ પણ. આર્યન ધ્રુજવા લાગ્યો. એ તો સારું, આઈસ્ક્રીમ પાર્લરમાં કોઈ હતું નહીં, કેમ કે આર્યનની હાલત નાના છોકરા જેવી હતી. ચામાચીડિયા, સહન નો થતું હોય તો નો ખાતો હોય તો તું યાર બસ કર ને. મેં કહ્યું કે સારું ચાલ, મારે હવે જવું પડશે. આર્યને મારો હાથ પકડી લીધો. પ્લીઝ રોકાઈ જાને થોડી વાર. મારા દિલમાં કશુંક થવા લાગ્યું. આ પ્રેમ હતો કે શું ખબર નહીં, પણ આર્યને પહેલી વાર મને સ્પર્શ કર્યો હતો. હું થોડી વાર રોકાઈ, પછી જવા માટે કહ્યું તો આર્યન એ મને હક કરી લીધું. આર્યનનું દિલ પણ ધડકતું હતું. અમે એકબીજાના સ્પર્શથી બધું ભૂલી ગયા. આર્યન એ મને કિસ કરી અને મને જવા માટે હા કીધી. હું મારી સ્કૂટી સ્ટાર્ટ કરતી હતી, પણ સ્ટાર્ટ જ ન થયું. એ વાંદરી, ચાલ તને ડ્રોપ કરી દઉં. મેં પણ સ્કૂટી સેફ જગ્યાએ મૂક્યું અને આર્યન મને ઘરે મૂકવા આવ્યો. ઘરે કોઈ નહોતું. અમે એકબીજામાં પાછા ખોવાઈ ગયા, પણ આર્યન એની મર્યાદા નહોતી તોડી. મારા માટે આર્યન માટે લાગણી વધી ગઈ. છૂટા પડતા આર્યને એક જ સવાલ કર્યો કે લગ્ન કરીશ ને મારી સાથે? મેં પણ હામાં માથું હલાવ્યું. થોડાક દિવસો પછી પરિવારની પરમિશન લઈને ધામધૂમથી અમારા લગ્ન થયા. અમે 15 દિવસ દૂર હનીમૂન માટે ગયા. પાછા આવતા હતા ત્યારે અમારું વિમાન ક્રેશ થઈ ગયું અને આર્યન ત્યાં જ મૃત્યુ પામ્યો. હું સાવ તૂટી ગઈ. મારી હસતી રમતી જિંદગીમાં દુઃખોનો સાગર આવી ગયો. હું સાસરીમાં જતી. મને મારા પપ્પા લેવા આવ્યા, પણ મેં કહ્યું કે થોડાક દિવસ હું અહીં જ રહીશ. એમ 2 મહિના થવા આવ્યા અને મને ખબર પડી
કે હું પ્રેગ્નેન્ટ છું. આર્યનના બાળકની માં બનવાની છું. આર્યન વગર હું શું કરીશ? સંબંધીતો તાના મારવા લાગ્યા કે લગ્ન થતા જ પતિને ખાઈ ગઈ. બાળક પણ ના જાણે કોનું હશે. મારાથી બાળક વિશેની વાતો સહન ન થઈ. હું આત્મહત્યા કરવા જતી હતી. હું બિલ્ડિંગ પરથી કૂદવા જતી હતી. ત્યાં કોઈએ મારો હાથ પકડ્યો. કોણ હતું? એ કોણ છો તમે? મને કેમ બચાવો છો? મેં હાથ છોડાવતા પૂછ્યું. તેને જવાબ આપ્યો, હું આર્યનનો ફ્રેન્ડ છું. અમે નાનેથી જ સાથે હતા. હું તમારી બાજુમાં જ રહું છું. બીનાબેનનો દીકરો છું. આર્યન મારો બેસ્ટ ફ્રેન્ડ હતો. મને સમાચાર મળ્યા તેના. હું તેના માટે ખૂબ ખુશ હતો. તેને લગ્ન કર્યા ને બધું. એ મને બધી વાત કરતો. હું અમેરિકામાં હતો. જસ્ટ કાલે રાત્રે જ આવ્યો છું. મારા વિઝા અપ્રૂવ નહોતા થતા એટલે હું લગ્નમાં નહોતો આવી શક્યો. મેં કીધું કે મારા આર્યનનો ફ્રેન્ડ મતલબ શું કહેતો હતો? એ ડેની. મતલબ તમે ડેનિસ છો? ડેનિસ? હા, હું ડેનિસ છું. પણ તમે કેમ અહીંથી કૂદવા જતા હતા? આ તો સારું થયું કે હું ટેરેસ પર ખુલ્લી હવામાં આંટા મારવા નીકળ્યો. નહીં તો તમે તો હમણાં ભગવાનને પ્યારા થઈ જા. મેં કીધું કે પણ જીવીને શું કરું? લોકો જેમ ફાવે તેમ તાના આપે છે અને હું રડવા લાગી. હે રિલેક્સ, મારી સાથે ચાલો કહી તે મને તેના ઘરે લઈ ગયો. બીના માસીને વાત કરી કે આ મેડમ ટેરેસ પરથી કૂદવા જતા હતા. બીના માસીએ મને સમજાવી કે મરી જવું એ કોઈ ઉપાય નથી. જો હું એમ હિંમત હારી ગઈ હોત ને તો ડેની આજે અમેરિકામાં ન હોત. ડેની 4 વર્ષનો હતો. તેના પપ્પા ગુજરી ગયા અને ત્યારથી મેં જ તેને સંભાળ્યો છે. આજે મને ગર્વ છે કે ડેની મારો દીકરો છે. અને બેટા, તું તો પ્રેગ્નેન્ટ છો. લોકોના તાનાને લીધે આર્યનના બાળકની જિંદગી સુકામાં ખતમ કરસ. ત્યાં મારા સસરા પણ મને શોધતા આવ્યા અને કહ્યું કે બેટા, અમારી કોઈ ભૂલ હોય તો કે ઘરમાં આપણે બે જ છીએ. આર્યન અને તેની મમ્મી તો ભગવાન પાસે છે. હવે બધું તમારે જ સાચવવાનું છે. દીકરા, આમ હિંમત હારવાનો કોઈ મતલબ નથી. તને ચિંતા હોય તો તું તારા મમ્મીને ત્યાં પણ જવાની છૂટ છે, પણ જિંદગીથી હારવાની પરમિશન અમે તને નહીં આપીએ. દીકરા, મારી આંખમાં આંસુ આવી ગયા. મેં ત્યારે જ નિર્ણય કર્યો કે હું અહીં જ રહીશ. આર્યન અને મારા બાળકને હું જન્મ આપીશ. મારામાં હિંમત આવી ગઈ હતી. અને ત્યારે માસી બોલ્યા કે હિંમત ના હારીશ. તારા આ માસી તારી સાથે છે. મારા સસરા બોલ્યા કે તારો આ બાપ જીવે છે ત્યાં સુધી તને કાંઈ ખોટ નહીં આવવા દે. ત્યારે ડેની બોલ્યો કે આમ તું, હું આર્યનનો ફ્રેન્ડ છું, પણ આજેથી તમે મને તમારો ફ્રેન્ડ બનાવશો. મેં કહ્યું કે એક ફ્રેન્ડની તો મારે ખાસ જરૂર છે. ડેનીએ કહ્યું, ધેટ્સ લાઈક માય બેસ્ટ ફ્રેન્ડ. આમ પણ આર્યનના ગયા પછી હું એકલો જ છું. કોઈ ફ્રેન્ડ નહોતું અને 1 વર્ષ અહીં જ રહેવાનો છું. સો ડોન્ટ વેરી, બધું સારું થઈ જશે. હું ને મારા સસરા ઘરે ગયા. ડેની આવતો જતો રહેતો, પણ મારું ક્યાંય મન નહોતું લાગતું. એકવાર
મારા સસરા કહે કે ડેની બેટા સિયાને ક્યાંક આંટો મારવા લઈ જા, ઘરમાં ને ઘરમાં જ રહેશે, નથી હસતી, નથી જાજુ બોલતી. હસવાનું તો જાણે ભૂલી જ ગઈ છે. લગ્ન પહેલા તો આર્યન અને સિયા ઘર માથે લેતા, હવે તો એ રોનક જ નથી. ડેની: અરે કાકા, ચિંતા ના કરો, સિયા હવે મારી ફ્રેન્ડ છે, તો એને બને એટલું ખુશ રાખવાની કોશિશ કરીશ. થેન્ક્સ બેટા, તારો આભાર જિંદગીભર નહીં ભૂલું. એ દિવસે ડેની મને ફરવા લઈ ગયો, પણ મેં બધું પહેલેથી જ જોયેલું હતું. ક્યાંય મન જ નહોતું લાગતું. ડેનીને ભૂખ લાગી હતી. મુંબઈની એ ચાટની દુકાન પર ડેની મને ચાટ ખાવા લઈ ગયો, જ્યાં મેં અને આર્યને પહેલી વાર ચાટ ખાધી હતી. આજે પણ ચાટ આટલી જ તીખી હતી. ડેની બોલ્યો કે સિયા, ચાલ આઈસ્ક્રીમ ખાવા જઈએ. હું બહુ બોલતી નહોતી, એટલે ચૂપચાપ તેની સાથે ગઈ. આઈસ્ક્રીમ ખાઈને ડેની પણ ધ્રુજવા લાગ્યો. મારાથી બોલાઈ ગયું કે વાંદરા, ઠંડીમાં આઈસ્ક્રીમ નથી ખાઈ શકતો, તો ના ખાતો હોય તો. ખબર નહીં કેમ પણ મારું ધ્યાન જ ન રહ્યું અને મેં ડેનીને વાંદરો કહી દીધું. ડેની એકદમ હસવા લાગ્યો. મારાથી પણ હસાઈ ગયું, પણ આર્યનની યાદ આવતા મારાથી રોવાઈ ગયું. ડેનીએ મને હિંમત આપી અને હગ કરી કહ્યું કે ચિંતા ન કર, બધું સારું થઈ જશે. ડેની મારો એટલો સારો ફ્રેન્ડ બની ગયો કે હું 2-3 મહિનામાં હસવા બોલવા લાગી. ડેની સાથે હોય ત્યારે થોડું કમ્ફર્ટેબલ ફીલ થવા લાગ્યું. લોકો તાના દેતા ત્યારે ડેની આડો ઢાલ થઈને ઊભો રહેતો. કોઈને બોલવાનો મોકો જ નહોતો આપતો. હું ખુશ હતી. પપ્પાનો ઘણીવાર કોલ આવતો કે બેટા પછી આવી જા, પણ હું કહી દેતી કે પપ્પા, મારું ઘર આ જ છે અને હું આર્યનના બાળકને એના જ ઘરે રાખવા માંગુ છું. પપ્પાને પણ હવે શાંતિ હતી કે હું રિલેક્સ થઈ ગઈ છું. આમ નામ સરસ બધું ચાલતું હતું. ડેની આટલો સારો વ્યક્તિ હતો જેટલો આર્યન. તેને ક્યારેય મને ખરાબ નજરે પણ નહોતી જોઈ. આમ ચાલતું રહ્યું અને મેં એક દીકરીને જન્મ આપ્યો. બધા ખૂબ ખુશ હતા. ખાસ કરીને મારા સસરા મારી દીકરીનું નામ આર્યા રાખ્યું. હું હવે આર્યા સાથે બીજી રહેવા લાગી. આર્યા 3 મહિનાની થવા આવી ત્યારે ડેનીને પણ પાછું અમેરિકા જવાનું થયું. મેં આર્યાને માં અને બાપ બેયનો પ્રેમ આપ્યો. હું મારી જિંદગીમાં ખુશ હતી. 5 વર્ષ પછી આર્યા ઉઠ બેઠા, આજે તારો જન્મદિવસ છે. આર્યા એટલી ખૂબસૂરત હતી કે કોઈ પણની નજર લાગી જાય. બોલવામાં બીજી આર્યન હતી. એના માં એક લક્ષણ આર્યનના હતા. આર્યા ઉઠી અને તૈયાર થઈ. સાંજે જન્મદિવસની પાર્ટી હતી. સાંજે કેકને ડેકોરેશન, થોડા ફ્રેન્ડને પણ બોલાવ્યા હતા. પણ આર્યા તો બસ બીના માસીના ઘરે જ રમતી હતી. સાંજ થતા મેં આર્યાને બોલાવી અને સરસ ફ્રોક પહેરાવ્યું. બધા મહેમાન આવી ગયા. કેક કટિંગ કર્યું અને બધું ખુશખુશાલ હતું. પણ કહેવાય છે ને, કિસ્મતને કશું જ મંજૂર નથી હોતું. એક બેન બોલ્યા કે આર્યાનો બાપ હોત તો હજી સારું કરત. એના માટે સારી ગિફ્ટ ને બધું લાવત.
પણ બાપ વગરની દીકરી છે અને તાના આપવા લાગ્યા. બીના માસી અને મારા સસરાએ એ બહેનને તો ધમકાવ્યા, પણ મારી હાલત કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ. આજે હું હારી ગઈ. હવે મને જિંદગીથી નફરત થવા લાગી. શું એકલી સ્ત્રી બાળકને ન સાચવી શકે? તો પણ હું થોડીક હિંમત કરીને આર્યાને સમજાવી કે બેટા, પપ્પા નથી પણ મમ્મા તો છે ને. આર્યા સમજી ગઈ. થોડાક દિવસમાં મારા સસરાનું મૃત્યુ થયું. હવે હું સાવ એટલે સાવ એકલી થઈ ગઈ. લોકો જેમ ફાવે એમ તાના દેવા લાગ્યા કે હવે સસરાને પણ ખાઈ ગઈ. મેં આર્યાને બોર્ડિંગ સ્કૂલમાં મોકલી આપી કે જેથી તે આ બધા ટેન્શનથી દૂર રહે અને અમારો બિઝનેસ હું જ સંભાળવા લાગી. લોકોના તાના સહન કરતી, કામ પણ કરતી. એકવાર રાત્રે હું ઓફિસથી ઘરે આવતી હતી ત્યારે 2 જણા મારી પાછળ પાછળ આવતા હતા. વરસાદ પણ એટલો હતો કે મારી સ્કૂટી બંધ થઈ ગઈ. હું દોડવા લાગી તો એ લોકો બોલવા લાગ્યા કે તારે ત્યાં કોઈ છે, એક રાત અમને ખુશ કરી દે, તારી જિંદગી મોતથી ભરી દેશું. હું ભાગવા લાગી. ત્યાં અચાનક એક કાર મારી સામે ઊભી રહી. એમાંથી એક જણ ઉતર્યો અને બેઉને મારવા લાગ્યો. તો એ લોકો બોલવા લાગ્યા કે કોણ છે એ તારી, આવ અમારી સાથે, આપણે ત્રણેય મોજ કરીશું. મેં જોયું તો એ ડેની હતો. ડેનીએ બેઉને એટલા માર્યા કે બીજી વાર કોઈની સામે જોતા પણ 7 વાર વિચારે. ડેની મારી પાસે આવ્યો, બોલ્યો કે મેડમ ચાલો તમને તમારા ઘરે મૂકી જાઓ. એને મારી સામે જ નહોતું જોયું હજી સુધી. મેં કહ્યું કે ડેની, તું ડેની પણ સિયાને જોઈને દુખી થઈ ગયો કે શું હાલત થઈ ગઈ છે સિયાની. હે ભગવાન, શું થશે તારું? ડેનીએ ઉદાસ થતા પૂછ્યું. ડેનીએ કહ્યું, ચાલ ઘરે જઈએ. તું અચાનક કેમ આવ્યો ડેની? મેં આતુરતાથી પૂછ્યું. ડેનીએ કહ્યું, બસ હવે એકલા નથી રહેવું, મમ્મીને લેવા આવ્યો છું. મેં કહ્યું કે માસી પણ જતા રહેશે. અરે સિયા, ઉદાસ ના થા, આપણે કોલથી કોન્ટેક્ટમાં રહીશું જ. આમ પણ હવે મમ્મી કહેતા હતા કે તારા માટે છોકરી શોધવી છે, તો લગ્ન કરીને જ જવાનું છું. સરસ, મેં ખુશ થઈને કહ્યું. 2 દિવસ મને મનમાં ને મનમાં મૂંઝારો થતો હતો. કામ ગમતું નહોતું. આર્યાને પણ વેકેશન પડી ગયું. એ પણ ઘરે આવી ગઈ. તે ડેની સાથે આટલી હળી મળી ગઈ કે જાણે ઘરનું કોઈ મેમ્બર હોય. હું કંપનીના કામમાં બીજી રહેવા લાગી. ખૂબ લોસ ગયો. બધા કારીગર બોલવા લાગ્યા. પગાર સમયસર ન આપી શકાયો. કારીગરો એ મળીને યુનિયન બનાવ્યું. ઘરે આવવા લાગ્યા. મારું ઘર નીલામ થઈ ગયું. મેં આર્યાને લઈને રાજકોટ જવાનો નિર્ણય કર્યો. ડેની મને રાજકોટ મૂકવા આવ્યો. આજે મુંબઈથી રાજકોટની સફર આર્યનના દોસ્ત સાથે હતી. મેં ડેની સાથે આટલો સમય ક્યારેય નહોતો વિતાવ્યો. ડેની પણ આર્યાને ખુદની દીકરીની જેમ સાચવતો હતો. રાજકોટ આવી ગયું. ડેની મારા ઘરે 2 દિવસ રોકાયો. 3જા દિવસે ડેનીએ પપ્પાની પરમિશન લીધી અને મુંબઈ જવા માટે
નીકળતો જ હતો ત્યારે બીના માસીનો કોલ આવ્યો. તેને મારા પપ્પા સાથે વાત કરી કે ભાઈ સાહેબ, આપણી ઉંમર થઈ છે, હવે આ છોકરાઓ એકલા થઈ જશે, તો તમે રાજી હોય તો ડેની અને સિયાના લગ્ન કરાવી આપીએ. મારા પપ્પા માટે આથી સારો છોકરો તો ક્યાંયથી મળવાનો એટલે ના કહેવાનો કોઈ સવાલ જ નહોતો. પણ મેં ના કીધું, કેમ કે હું આર્યનની યાદોમાં જ ખુશ છું અને મારી પાસે આર્યા પણ છે. એટલે ડેની મુંબઈ જવા માટે નીકળી ગયો. 1 મહિનો થવા આવ્યો. મારા પપ્પાને હાર્ટ એટેક આવ્યો. ડેની અને બીના માસી તરત જ ફ્લાઇટ પકડીને રાજકોટ આવ્યા. પપ્પાને એટેક વધારે હતો એટલે એ મૃત્યુ પામ્યા. હવે લોકો જેમ ફાવે એમ તાના આપવા લાગ્યા. મને જીવતી સળગાવવાની વાતો કરવા લાગ્યા. આ છોકરી બધાને ખાઈ જાય છે, આપણા એરિયામાં રહેશે તો ના જાણે કેટલાનો ભોગ લેશે. આમ ને આમ 2 દિવસ વીતી ગયા. એકવાર ડેની અને બીના માસી વ્યવહારિક કામ માટે ગયા હતા. આર્યા પણ તેની સાથે ગઈ હતી. એમના જતા જ લોકોને મારા પર રોષ ભરાયો હતો. મારા વાળ પકડીને મને 4 રસ્તે લઈ ગયા. મારા પર પેટ્રોલ છાંટીને ભડકોશ કરવા જતા હતા. ત્યાં બીના માસી આવી ગયા. કાર સ્ટોપ કરી અને લોકોને રોક્યા. પણ લોકોનો આક્રોશ એટલો હતો કે બોલવા લાગ્યા કે આવી વંઠેલ સાથે કોણ જિંદગી વિતાવશે. ત્યારે ડેની બોલ્યો કે હું વિતાવીશ. સિયા મારી દોસ્ત છે અને હંમેશા રહેશે. મારા માટે ખુશીની વાત છે કે હું મારી દોસ્તને ખુશીઓ આપીશ. અને રહી વાત અહીં રહેવાની, તો સિયાને હું મારી સાથે અમેરિકા લઈ જઈશ. આજે મારા માટે ના કહેવાનો કોઈ સવાલ જ નથી, કેમ કે હું એકલી હોત તો કોઈ પણ રીતે જીવી લે. પણ આજે સવાલ આર્યાનો પણ છે કે મને કાંઈ થઈ ગયું તો આર્યાનું કોણ? બીના માસીએ મને હિંમત આપી અને ઘરે લઈ ગયા. ત્યારે પછી અમે મુંબઈ ગયા અને ત્યાં કોર્ટ મેરેજ કરી અને અમે લોકો અમેરિકા ગયા. આર્યા એ પહેલી વાર કોઈને પપ્પા કહ્યું. મારા માટે આ એક સોનેરી પળ હતી. આજે આ વાતને વર્ષો વીતી ગયા, પણ ક્યારે બીના માસીએ કે ડેનીએ આર્યાને કે મને કોઈ પણ જાતની ખોટ નથી આવવા દીધી. ડેની મને એટલો પ્રેમ કરે છે જેટલો કદાચ આર્યન જીવતો હોત તો એ પણ મને કરતો હોત. મારી જિંદગીની આ અજીબ સફર છે કે એક વિધવાને બીના માસી અને ડેનીએ બધી જ ખુશી આપી, જે એક દીકરી અને એક વહુને. મને આર્યા 9 વર્ષની થઈ ત્યારે આર્યાને એક ભાઈ પણ મળ્યો, ડેની અને મારું સંતાન. મિત્રો, વાર્તા અહીંયા સમાપ્ત થાય છે. આશા રાખું છું કે તમને ગમી હશે. તો તમારે શું કહેવું છે એ અમને કોમેન્ટ બોક્સમાં કહેજો. અને ગમી હોય તો એક લાઈક અને તમારા ખાસ મિત્રો સાથે શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.
તો મિત્રો, અમારી વાર્તામાં કોઈ પણ જાતની ભૂલ હોય અથવા ખામી હોય તો ચોક્કસ અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, એટલે અમે આગળ થોડુંક વાર્તાને સુધારવાનો પ્રયત્ન કરી શકીએ. તો તમારું પ્રોત્સાહન આપતા રહેજો. થેન્ક યુ.